નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે હું કોઈ વ્લોગ નથી બનાવતો અને આજે મારો વિડીયો બનાવવાનો મકસદ એ છે કે મને ઘણા લોકો એવા ધમકી આપે છે। એનું કારણ છે કે મેં એક યુટ્યુબ પર એક નવી ચેનલ ક્રિએટ કરી છે, જે મારી ન્યૂઝની ચેનલ છે, જેનું નામ છે News7 ગુજરાતી। તો મિત્રો, મેં આ News7 ગુજરાતી ચેનલ ચાલુ કરી છે 1 તારીખથી, બરાબર, 1 એપ્રિલથી। અને તો મિત્રો, આ શહેરના લોકો, અમુક એવા લોકો જે બીજા મીડિયામાં કામ કરતા હોય છે, એવા લોકો મને ફોન કરીને મને બીવડાવે છે, મને ધમકી આપે છે। શું ધમકી આપે છે કે ભાઈ મને એવો પ્રશ્ન પૂછે છે, તે વ્યક્તિ પાસે સરકારી કે કોઈ પણ એની પાસે કોઈ હોદ્દો નથી, છતાં મને એવો પ્રશ્ન કરે છે કે ભાઈ તમે આ ન્યૂઝ બનાવો છો તો તમારી પાસે કોઈ હોદ્દો છે? તમારી પાસે કાંઈ લાયસન્સ છે? તમે આ ન્યૂઝ કેમ બનાવો છો? તમારે પોલીસ સ્ટેશનમાં તમારે જવું પડશે, તમારે રિપોર્ટ કરવો પડશે। આવી રીતે મને ફોન કરી અને મને ધમકી આપે છે। હું અત્યારે આ વિડીયોમાં એ વ્યક્તિનું નામ નથી લેતો, બરાબર, પણ જો જરૂર પડશે, આગળ મને કાંઈ પણ એવું મને કોઈ પણ બીવડાવવાની મને કોશિશ કરશે અથવા મને ધમકી આપશે તો મારી પાસે કોલ રેકોર્ડિંગ પણ છે, બરાબર। તો એ હું કોલ રેકોર્ડિંગ પણ હું નાખીશ, બરાબર। જરૂર પડે ને, ભાઈ, ભારતનો કાયદો બધા માટે એક સરખો છે। કોઈ કોઈને ફોન કરી પરેશાન કરવાનો કોઈને ગેરકાયદેસર કે કાયદેસર કોઈને અધિકાર નથી, બરાબર છે। કોઈ પણને ફોન કરી બીવડાવવા અથવા ધમકી આપવી એ ભારતીય દંડ સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી એની ઉપર થઈ શકે છે। પણ મારે એમને સ્પષ્ટ મારે ચેતવણી દેવી છે અત્યારે ખાલી કે ભાઈ આગળ ભવિષ્યમાં હવે મને કોઈ ફોન કરી પ્રશ્ન કરતા નહીં, મને કોઈ સવાલ કરતા નહીં અને મને કોઈ ફોન કરતા નહીં, બરાબર। તમે શું કરો છો શહેરની અંદર, તમે કેવા વ્યક્તિ છો, તે આખું શહેર જાણે છે। આ પૂરા ગારિયાધારમાં ખબર જ છે બધાને, બરાબર, કે તમારું વ્યક્તિત્વ કેવું છે। અને જે તે કોઈ વ્યક્તિને કોઈ પણ પર્સનલ કોઈને કાંઈ વાંધો હોય અથવા તમને લોકોને એવું લાગતું હોય કે હું કાંઈ ગલત કરી રહ્યો છું કે મારી કાંઈ ભૂલ છે, તમને પર્સનલી કાંઈ એવું લાગતું હોય કે હાર્ટમાં કાંઈ બરાબર છે, તો તમે મારી ઉપર કાયદેસર તમે કાર્યવાહી કરો, પોલીસ સ્ટેશને તમે મારી ઉપર તમે FIR તમે લખાવો, બરાબર। અને પોલીસ તંત્ર મને પછી ફોન કરીને મને પૂછશે, પોલીસ મને પ્રશ્ન કરીએ કે તમારી પાસે એવો કોઈ અધિકાર નથી મને પ્રશ્ન કરવાનો, બરાબર છે। પહેલી વાત એ, અને તમે મને એવી ધમકી આપો છો કે તમારે પોલીસ સ્ટેશન તમારે જવું પડશે, તમારે રિપોર્ટ કરવો પડશે, તો ભાઈ આ ભારતની સરકાર કાંઈ હાવ કાંઈ સૂતી નથી, ભાઈ, જાગે છે। આ કાયદો બધા માટે સરખો છે, બરાબર છે। પોલીસ બધા માટે સરખી છે, પોલીસનું કામ કરશે, બરાબર છે। તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો, બરાબર છે। એટલે આમાં મિત્રો મને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવે છે, મને ધમકી દેવામાં આવે છે। મારે કોઈ ફરિયાદ કરવી નથી, મારે ખાલી આ વિડીયો દ્વારા મારે સ્પષ્ટ ચેતવણી દેવાની છે, ફક્ત ને ફક્ત, બરાબર। પણ જો હવે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ મને ધમકાવવાની કે બીવડાવવાની કોશિશ કરશે, એની પાછળ હું ભારતીય દંડ સંહિતા મુજબ કાયદેસરની હું કાર્યવાહી કરીશ, બરાબર છે। અને પછી જે કાંઈ થાય એના તમે ખુદ જિમ્મેદાર રહેશો, બરાબર। અને હું કોઈ ખોટું બોલવાવાળો વ્યક્તિ નથી અને હું કોઈ ખોટું કાર્ય કરવાવાળો વ્યક્તિ નથી, મારે કોઈ પણ જાતનું કાંઈ વ્યસન નથી, બરાબર છે। માવો, ગુટકા, તમાકુ, બીડી, સિગરેટ, દારૂ, જુગાર, કોઈ વસ્તુનું મારે કાંઈ વ્યસન નથી। વ્યસન જે કાંઈ છે એ તમારે છે। તમે બધા છે ને શહેરના કયા વિસ્તારમાંથી તમે વાડી વિસ્તારમાં ક્યાં તમે જાઓ છો, કઈ વેણમાં તમે જાઓ છો અને ક્યાં ઝાડવા નીચે બેસીને તમે શું કરો છો ને, એ બધી મને ખબર છે વાલા, મને નહીં પણ સમગ્ર શહેરની અંદર ટોટલી જનતાને બધાને ખબર છે, બરાબર। એટલે તમારે જે કામ કરવાનું હોય એ તમે કામ કરો અને હું જે મારું કામ કરું છું એ મને તમે કામ કરવા દો, નહીંતર ભારતીય દંડ સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે પછીથી મને ફોન કરી, મેસેજ કરી કોઈ પણ ઇમોશનલ મને બ્લેકમેલ કરશે અથવા પોલીસ સ્ટેશન જવાની એવી ખોટી ધમકી આપશે તો એની પાછળ હું કાયદેસરની કાર્યવાહી કરીશ, બરાબર। અને તમને પર્સનલી કાંઈ પણ મારા વિરુદ્ધ તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે શહેરના પોલીસ સ્ટેશન
ચાલુ છે, તમે ત્યાં જઈને મારા વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવો, મારા ઉપર FIR કરો, ત્યાર પછી પોલીસ તેમનું કામ કરશે. બરાબર, મને પોલીસ પ્રશાસન તંત્ર ઉપર મને પૂરો વિશ્વાસ છે કે તે ન્યાય જરૂરથી કરશે. બરાબર, એટલે આવી કોઈ પણ વ્યક્તિએ મને ખોટી બીવડાવવાની કોશિશ કરવી નહીં. તમારી પાસે એવો કોઈ કાયદીય, તમારી પાસે એવો હોદ્દો નથી કે તમે મને સવાલ કરી શકો, તમે મને પ્રશ્ન કરી શકો, તમે મને ફોન કરીને ઇમોશનલ બ્લેકમેલ કરી શકો, મને તમે ધમકી આપી શકો. બરાબર, હા, એટલે પોતે ભાઈ તમારું કરો. તમે તમારું શહેરની અંદર શું તમારું સભી છે ને એ બધાને ખબર જ છે, એટલે તમે તમારું ધ્યાન રાખો ભાઈ. નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આ કોઈ વ્લોગ વિડીયો નથી. બરાબર, આ વિડીયો આજે મારે એટલા માટે બનાવવો પડ્યો છે કારણ કે અમુક લોકો મને એવી ધમકી આપે છે, અમુક લોકો મને એવી બીવડાવવાની કોશિશ કરે છે. બરાબર, એનું કારણ છે, કારણ કે દોસ્તો, મેં એક ન્યૂઝની ચેનલ મેં ક્રિએટ કરી છે. 1 એપ્રિલથી મેં વિડીયો નાખવાનું ચાલુ કર્યું છે. મારી એક ન્યૂઝ ચેનલ મેં બનાવી છે જેનું નામ છે ન્યૂઝ 7 ગુજરાતી. બરાબર, તો મિત્રો આ ચેનલ પર હું કાયદાકીય રીતે અને સાચા સમાચાર હું લોકો સુધી પહોંચાડું છું, જનતા સુધી. બરાબર, આમાં હું કાંઈ પણ ખોટું કરતો નથી. તો અમુક જે બીજા મીડિયાવાળા જે અમુક લોકો છે, બધા નથી કહેતો, બધા સારા જ છે, પણ અમુક લોકો એવા વ્યક્તિઓ જે પર્સનલી દુશ્મની મારી સાથે કરે કે હવે એને ખબર હોય એને શું પ્રોબ્લેમ હોય. બરાબર છે, પણ એવા લોકો મને ફોન કરી અને હું પણ મારા કામમાં હોઉં, મારા પરિવાર સાથે હું હોઉં, એવા કાંઈક વ્યવહારિક કામમાં હોઉં, અને સાંજના સમયે અંધારું થઈ ગયા પછી મને એ લોકો ફોન કરી, વારંવાર ફોન કરીને મને હેરાન કરે, ઇમોશનલી બ્લેકમેલ કરે અને મને ધમકી આપે. શું કે ભાઈ સંજયભાઈ, તમે સમાચાર બનાવો છો, તમે ન્યૂઝ બનાવો છો, એને તમારી પાસે કંઈ ઓથોરિટી છે, તમારી પાસે કંઈ લાયસન્સ છે, તમારી પાસે શું સબૂત છે? લોકો જે બીજા મીડિયાવાળા છે એ લોકોએ વિરોધ કર્યો છે મારો કે ભાઈ તમારી પાસે કોઈ લાયસન્સ છે, તમારી પાસે કોઈ ઓથોરિટી છે, તમે કઈ રીતે તમે ન્યૂઝ બનાવી શકો એમ. બરાબર, અને મને એવું કહે છે કે તમારે પોલીસ સ્ટેશને તમારે જવું પડશે, તમારે રિપોર્ટ કરવો પડશે. બરાબર, શું કામ? હું કંઈ ખોટું કાર્ય કરી રહ્યો છું? હું કંઈ ખોટું બોલું છું? અથવા મેં કોઈ તમને પર્સનલ ટાર્ગેટ કરીને તમારા ઉપર કોઈ મેં વિડીયો બનાવ્યો? તો તમે મને ફોન કરીને તમે મને કહી શકો, પૂછી શકો પ્રશ્ન. પણ હું તમને પૂછું છું, તમારી પાસે એવો શું હોદ્દો છે કે તમે મને ફોન કરીને તમે પૂછો કે તમારી પાસે લાયસન્સ છે, તમારી પાસે સબૂત છે? મને એમ કે તમારી પાસે સબૂત છે? ભાઈ, મોટામાં મોટું સબૂત વિડીયો હોય છે. તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, તમે વિડીયો જોઈ લો, એમાં સબૂત છે કે નહીં એમ. બરાબર, તમને એટલી બધી બુદ્ધિ હોય. બરાબર, એટલે પછી તમે એવું મને કીધું કે તમારે પોલીસ સ્ટેશને જવું પડશે. કે તમારે પોલીસ સ્ટેશને જવું પડશે, રિપોર્ટ કરવો પડશે. શું કામ? અને તમે એવું કહો છો અને બીજા વ્યક્તિને તમે ફોન કરીને એવું કીધું કે હું ફરિયાદ કરવા જાઉં છું પોલીસ સ્ટેશને સંજય ઉપર, કે ભાઈ આ સંજયભાઈ ગારિયાધારની અંદર ન્યૂઝ બનાવે છે, ન્યૂઝ વિડીયો બનાવે છે. તો તમે શું એમ ફરિયાદ કરી શકો? હું કોઈ ખોટા સમાચાર નથી બનાવતો. ખોટા સમાચાર બનાવું તો મારી માથે કાયદેસરની કાર્યવાહી તમે કરો, તમ તારે, મને કોઈ વાંધો નથી. બરાબર, પણ આવી તમે ધમકી ન આપો. બરાબર, બીજા વ્યક્તિને તમે એવું કહો છો કે હું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી આવું. પણ ભાઈ, તમે જ્યારે મને ફોન કર્યો ને ત્યારે તમે ખુદ તમારી જીભ જલાતી હતી અને તમે ખુદ કોઈ પણ નશો કર્યો હોય ને એવું મને લાગતું હતું. અને ભાઈ, તમે કોઈ પણ વ્યક્તિને નશામાં તમે કોઈ પણ વ્યક્તિને ફોન કરો તો એનું જે શું કાર્યવાહી થાય એ તમને ખબર હોવી જોઈએ. બરાબર, એટલે ભારતીય દંડ સંહિતા મુજબ માનહાનિનો દાવો હું તમારી ઉપર કરી શકું. મારી પાસે સબૂત પણ છે, કોલ રેકોર્ડિંગ પણ છે. એટલે ખોટી આવી મને કોઈ બીવડાવવાની જરૂર નથી. હું તમારા લોકો જેમ અભણ નથી, હું ભણેલો છું, મને ખબર પડે છે. બરાબર,
અને તમારી શું ગામમાં શહેરની અંદર વેલ્યુ છે, તમારી શું શાખા છે, તમે શું કરો છો ને એ બધી પૂરી જનતાને ખબર છે. એટલે મારી પાસે કોઈ પણ ખોટી દલીલ કરવા આવશો નહીં અને મને ખોટો કોઈ ફોન કરશો નહીં. હવે પછી કોઈ પણ વ્યક્તિનો ગેરકાયદેસર રીતે મારા ઉપર ફોન આવશે એટલે હું એના ઉપર કાયદાકીય કાર્યવાહી કરીશ. બરાબર? તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પોલીસ સ્ટેશન જાઓ અને મારી ઉપર તમે ફરિયાદ કરો. પછી પોલીસ FIR ત્યાં લખાઈ જાય, પછી એરેસ્ટ વોરંટ નીકળે અને પછી પોલીસ મારા ઘરે આવશે મને લેવા, અથવા પોલીસ મને ફોન કરીને મને પૂછે. પોલીસ પ્રશાસન તંત્ર મને ફોન કરીને પ્રશ્ન કરી શકે, પણ તમારી પાસે એવો કોઈ અધિકાર નથી કે તમે મને પ્રશ્ન કરી શકો. બરાબર? એટલે તમને આ બધી વસ્તુની ખબર હોવી જોઈએ. તમે ખોટા તમને બીજા કોઈની સલામણી હોય અથવા તમને કોઈ પર્સનલ તમને કોઈ પણ દુશ્મની હોય મારી સાથે, બરાબર, તમે આ બધું રહેવા દો અને તમે જે કરતા હોય કરો. બરાબર છે? મારે પોતાને કોઈ પણ જાતનું કાંઈ વ્યસન નથી. માવા, ગુટકા, તમાકુ, દારૂ, સિગરેટ, જુગાર કોઈ પણ જાતનું મારે કાંઈ વ્યસન નથી. અને તમારામાં શું વ્યસન બાકી છે? પહેલાં તમારા ઉપર તમે દ્રષ્ટિ નાખો, પહેલાં તમારું કરો અને પછી તમે બીજાનું જુઓ. બરાબર? હા, કોઈ હાસો વ્યક્તિ કોઈ હોય અને કોઈ સારું કામ કરતો હોય તો એની પાછળ આવી બધી ખોટી નિંદા ના કરાય. તમે જે કરતા હોય એ કરો મારા વાલા. અને તમારા જે કોલ રેકોર્ડિંગ મારી પાસે સબૂત છે. જો હવે પછી તમારામાં કોઈ એવો સુધારો નહીં આવે તો હું એ કોલ રેકોર્ડિંગ પણ યુટ્યુબમાં નાખીશ અને જરૂર પડશે તો પોલીસ પ્રશાસન પાસે પણ હું રજૂ કરીશ કોલ રેકોર્ડિંગ. બરાબર? એટલે તમે કામ કરો, મને મારું કામ કરવા દો. ખોટી રીતે મને કોઈ હેરાન કરવાની જરૂર નથી. બરાબર? અને તમને એમ હોય કે હું આને બીવરાવી દઉં તો હું એવો વ્યક્તિ પણ નથી. બરાબર? કારણ કે મારે કોઈ પણ ખોટું કામ કરવું નથી. બરાબર? હું સાચો માણસ છું, મારે સાચા માણસોની જરૂર છે. બરાબર? અને જે કોઈ હું આમાં મારો નંબર પણ નાખી દઉં છું વિડીયોની ટાઇટલમાં. બરાબર? હા, જે કોઈને મારી સાથે દુશ્મની હોય તમ તારે મને ફોન કરજો અને તે ટોટલી કોલ રેકોર્ડિંગ હું પોલીસ સ્ટેશનમાં રજૂ કરીશ અને યુટ્યુબમાં પણ નાખીશ. એટલું યાદ રાખજો. એટલે ખોટી રીતે કોઈ મને ફોન ન કરતા, જોઈ વિચારીને મને ફોન કરજો. બરાબર? હા, જે કોઈ અધિકારી જે કોઈ છે જેને અધિકાર છે મને પ્રશ્ન પૂછવાનો તે જરૂરથી મને ફોન કરજો. જરૂરથી એનો હું જવાબ આપીશ. અને મારા સપોર્ટમાં કોણ છે તે પણ મને ફોન કરી શકો છો, મને સપોર્ટ કરી શકો છો અને SMS પણ કરી શકો છો, મને WhatsApp SMS પણ કરી શકો છો. મિત્રો, હું મારો નંબર ટાઇટલમાં જ નાખી દઉં છું. બરાબર છે? એટલે મારા દુશ્મન પણ મને ફોન કરી શકે છે અને મારા સપોર્ટમાં મારા ચાહકો, મારા મિત્રો પણ મને ફોન કરી શકે છે. મને ફોન કરીને મને જણાવી શકે છે કે ભાઈ અમે તમારી સાથે છીએ. અને હું ટોટલી કોલ રેકોર્ડિંગ યુટ્યુબમાં નાખીશ. એટલું ખ્યાલ રાખજો. પછી મને કોઈ કહેતા નહીં કે ભાઈ તમે મારું કોલ રેકોર્ડિંગ તમે યુટ્યુબમાં કેમ નાખ્યું, તમે મારું કોલ રેકોર્ડિંગ તમે પોલીસ સ્ટેશનમાં કેમ આપ્યું. બરાબર? તમે પહેલાં બધું જાણી વિચારીને પછી તમે મને ફોન કરજો. ત્યાં સિવાય મને કોઈ ફોન કરતા નહીં, મને કોઈ હેરાન પરેશાન કોઈ કરતા નહીં. નકર કાયદેસરની કાર્યવાહી કરીશ. કાયદો બધા માટે સરખો છે. બરાબર? અને તમને એમ હોય કે હું આને ખોટા એવા ફોન કરીને બીવરાઈ દઉં તો હું એમ બીવું એવો વ્યક્તિ પણ નથી. કારણ કે મારે કોઈ વસ્તુ ખોટી કરવાની નથી અને હું કોઈ વસ્તુ ખોટું બોલતો નથી. અને ભવિષ્યમાં પણ મારી કાંઈ પણ ભૂલ આવે તો તમે બિંદાસ પોલીસ સ્ટેશને મારા પર ફરિયાદ કરો. બરાબર? પણ તમે કાયદાના સકંજામાં ન આવો ખોટી રીતે, એનું પણ તમે ધ્યાન રાખજો. બરાબર છે? હવે વધારે મારે કાંઈ નથી કહેવું. અને મને આમાં સપોર્ટ કરવાવાળા આ વિડીયોને શેર કરજો બીજા સુધી. સમાજમાં કેવું ચાલી રહ્યું છે તે લોકોને ખબર પડે કે સાચા માણસોને કઈ રીતે હેરાન કરવામાં આવે છે, સાચા માણસો કઈ રીતે આગળ નથી આવતા. કોઈ પણ વ્યક્તિ સાચો માણસ જ્યારે પણ અન્યાય સામે જ્યારે પણ અવાજ ઉઠાવે છે ત્યારે આવા લોકો એના પગ ખેંચે છે, ત્યારે આવા લોકો એને નડે છે અને આવા લોકોથી જ બીવે છે માણસો. સાચા માણસો છે એ આવા લોકોથી જ બીવે છે. કારણ કે આવા લફડામાં કોણ પડે એમ. તો મિત્રો,
આવા લોકોથી બીવાની કોઈ જરૂર નથી. કાયદો બધા માટે સરખો છે. પોલીસ તંત્ર છે, પોલીસનું કામ કરશે. અને પોલીસ તંત્ર, ગુજરાત પોલીસ પણ ખૂબ સારું એવું કામ કરી રહ્યું છે. આપ લોકો સોશિયલ મીડિયામાં પણ તમે જોઈ શકો છો પોલીસનું કામ સારી રીતે કરી રહ્યું છે. તો મિત્રો, આપણે એમને પણ પૂરેપૂરો સપોર્ટ આપવાનો છે, બરાબર. અને મને કોઈ પણ વ્યક્તિ આ રીતે ફોન કરી મને બીવરાવે, મને ધમકી આપે, એના વિરુદ્ધમાં આપણે એનો દુશ્મન નથી બનવાનું. એને પણ આપણે આપણી રીતના જવાબ આપી દીધો છે, બરાબર છે. પણ તમે લોકો કોઈ હવે એના વિરુદ્ધમાં કોઈ કંઈક નહીં કરશો. જો હવે આગળ ભવિષ્યમાં એ કાંઈ હળી કરશે તો આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું એના ઉપર, બરાબર છે. એટલે મને બધા સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે મારી સાથે નવા લોકો જોડાવા માટે તમે મને કોલ કરી શકો છો, અથવા મને વોટ્સઅપમાં SMS કરી શકો છો, અને અથવા મને તમે ફોન કરીને તમે પણ મને કહી શકો છો કે ભાઈ હું તમારા સપોર્ટમાં છું, બરાબર છે. અને મને સપોર્ટ કરવાવાળા લોકોના કોલ રેકોર્ડિંગ પણ હું યુટ્યુબમાં નાખીશ, બરાબર છે. કારણ કે લોકોને ખબર પડે. આમાં આપણે કહેવત છે ને એક કે ભાઈ બોલે એના બોર ખપે, હે. એટલે ભાઈ આ ત્યારે બોલવું પડે. તમે બોલો નહીં તો આ દુનિયા તમને જિંદગી જીવવા દે એમ નથી, બરાબર. કારણ કે હાસા માણસોને દબાવવાની કોશિશ ઘણા કરે, બરાબર. જે હાસો વ્યક્તિ હોય ને એને કોઈનાથી બીવાની જરૂર નથી. આ સરકાર, આ કાયદો, આ સંવિધાન અને આ પોલીસ તંત્ર હંમેશા એમની સાથે જ હોય છે, બરાબર છે. અને મિત્રો, તમે મને સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ ફરીથી આભાર માનું છું. અને આગળ પણ મને સપોર્ટ કરતા રહેજો. અને આ વિડીયો બધાને તમે શેર કરો, બરાબર. હવે વધારે વિડીયો લાંબો થશે એટલે જય હિન્દ, જય ભારત. અને આમને સપોર્ટ કરતા રહેજો.